ડાંગ જિલ્લાના ધુલધા મહાલ માર્ગમાં શેરડી કાપણીના મજૂરી ભરેલ ટ્રક પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો। પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ દક્ષિણ ગુજરાતના મઢી સુગર ફેક્ટરીમાંથી શેરડી કાપણી પૂરી કરી પોતાના માદરે વતન બેહુડન પીપલ દહાડ તરફ પરત ફરી રહેલા મજૂરોને ભરેલ ટ્રક આજરોજ ધુલધા મહાલ રોડ પરના બપોરના 1 વાગ્યાના અરસામાં ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતના બનાવમાં 3 મહિલા અને 1 પુરુષને ગંભીર ઇજાઓ પહોંચતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અહીં અકસ્માતની જાણ વહીવટી તંત્રની ટીમને થતા ઘટના સ્થળે તુરત જ 2 જેટલી 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી। અહીં સ્થળ પરથી ઇજાગ્રસ્તોમાં શકુબેન કણિયાભાઈ બાગુલ, સરિતાબેન વિનેશભાઈ બૈરમ, સુનીબેન વિજયભાઈ બૈરમ, લીકુબેન સીતારામભાઈ વાઢુ, અવનાબેન બબલુભાઈ બહિરમ, સુભાષભાઈ ગણપતભાઈ બરડે, ગુલાબભાઈ કુસન્યાભાઈ દેશમુખ, ઋત્વિકભાઈ બબલુભાઈ બહિરમ, સંગીતાબેન સુભાષભાઈ બરડે, વિનેશભાઈ બુધુભાઈ બહિરમ નાઓને નાની મોટી ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકના આહવા સિવિલ હોસ્પિટલ આહવામાં ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી।